નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગોષ્ઠી વેદીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ફરી આવ્યા છીએ ધોરણ 7 નું ઇંગ્લિશ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું લઈને। આની તારીખ રહેવાની છે 10/4/2026 નું મોસ્ટ આઈએમપી પેપર આપણી પાસે છે। જો તમે આ પૂરેપૂરું કરીને જશો તો તમારે 80 માંથી 80 ગુણ તો આવવાના પાકા જ રહેશે। વધારે ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે આગળ જઈએ તો આના કુલ ગુણ 80 રહેવાના છે। અહીં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે। પ્રશ્ન 1, આપેલા વાક્યનું અનુલેખન કરો। 10 માર્કનો છે। આ બેઠા 10 માર્ક મળી જશે। આ અનુલેખન કરવાનું છે। આ સાવ સહેલું છે। જો હું તમને વાંચીને દેખાડી દઉં તો પેલું આપ્યું છે he hangs his head and looks so sad। બીજું આપ્યું છે I have not done my homework today। ત્રીજું છે I am sure you know many things about ants। ભૂલ થઈ ગઈ છે, સોરી। ચોથું છે does Shankar go to bed। પાંચમું છે do you carry the weapon with you। આ છેલ્લા પ્રશ્ન છે, 2 માર્કના છે। આ અનુલેખન થઈ જશે એટલે 10 માર્ક બેઠા છે તમારા। આગળ વધી જઈએ તો અહીં આપણને બીજો પ્રશ્ન આપ્યો છે। પ્રશ્ન 2, નીચે આપેલા વાક્ય સાચા તો ટ્રુ અને ખોટા તો ફોલ્સ, તેના 5 માર્ક મળવાના છે આપણને। તે પણ મળી જશે, બેઠા માર્ક મળી જશે। પહેલું છે શંકર હેઝ અ બિગ મોસ્ટેચ। આ છે ખોટું। શું છે? ખોટું। બીજું છે શંકર હેલ્પ્સ યુ ઇન ધ લેબોરેટરી। આ શું છે? આ સાચું છે। પછી આ છે ત્રીજું આપ્યું છે આપણને શંકર ઇઝ અ ગુડ કુક। તે સાચું, કારણ કે તે ગુડ કુકર હતો। ચોથું છે શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર। યસ, ઇટ ઇઝ ફોલ્સ, ખોટું છે આ। પાંચમું છે શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ। યસ, આ ખોટું। હવે આપણે આગળ ત્રીજા પ્રશ્ન પર જોઈએ તો અહીં આપ્યું છે ખાલી જગ્યા પૂરો, 5 માર્કનો પ્રશ્ન છે। પહેલું છે I took a bottle, I cut the bottle with scissors, I remove the cap, then put the part upside down on the bottle, I stirred both the parts with a sticky tape, my trap is ready। આ સહેલું હતું। આપણને આમાં 5 માર્ક મળી જશે, કારણ કે પહેલામાં ટૂંક આવે છે, બીજામાં કટ આવે છે, ત્રીજામાં સીઝર આવે છે, ચોથામાં રિમૂવ આવે છે, પાંચમામાં અપસાઇડ ડાઉન આવે છે, છઠ્ઠામાં સ્ટેડ આવે છે અને સાતમામાં સ્ટીકી સ્ટેપ આવે છે। સહેલું છે। પ્રશ્ન 4 આવી ગયો છે। પ્રશ્નોના જવાબ લખો। 10 માર્કનો પ્રશ્ન છે। આમાં આપણને પહેલું આપ્યું છે વેર ઇઝ ફેઝન ફ્રોમ। ફેઝન ક્યાંનો હતો? તમને ખબર છે? હા, એ તમિલનાડુનો હતો। પછી બીજું આવ્યું છે કે લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ। શું લક્ષ્મી ઇંગ્લિશમાં વાત કરતી? તો જેનો જવાબ છે નો, લક્ષ્મી કેનોટ ટોક ઇન ઇંગ્લિશ। તે ઇંગ્લિશમાં વાત ન કરતી। ત્રીજું છે ડીડ ફેઝન સ્પીક ગુજરાતી। શું ફેઝન ગુજરાતીમાં બોલતો? તો તેનો આન્સર છે નો, ફેઝન ડીડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ। ફેઝન ગુજરાતીમાં ન બોલતો। ચોથો છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ। તે તળાવનું નામ શું હતું? તેનું નામ હતું ધ નેમ ઓફ પોન્ડ વોઝ ધોળિયા તળાવ। તેનું નામ ધોળિયો તળાવ હતું। પછી પાંચમું આપણને આપ્યું છે ડીડ ફેઝન વિઝિટ લક્ષ્મી's હોમ। શું ફેઝન લક્ષ્મીના ઘરે ગયો તો? તો તેનો જવાબ છે હા, ફેઝન વિઝિટ ધ લક્ષ્મી's હોમ। તે લક્ષ્મીના ઘરે ગયો હતો। આ સહેલા પ્રશ્ન પૂછ્યો છે। હવે આપણને આગળ પ્રશ્ન 5 આપી દીધો છે। વાક્ય કોણ બોલે છે તે જણાવવાનું છે। 10 માર્કનો સહેલામાં સહેલો પ્રશ્ન। પેલું આપ્યું છે I killed 7 flies at one blow। તે કોણ બોલે છે? ગોપાલ। પછી આપ્યું છે બીજો I am the photographer, I visit Gir। તે ફેઝન બોલે છે। ત્રીજું આપ્યું છે a cuckoo lives in near my house। તે કોણ બોલે છે? કુકુ બોલે છે, કુકુ। ચોથું આપ્યું છે I have a dream to make a flying bicycle।
તે કોણ બોલે છે? તેજસ્વીની બોલે છે, તેજસ્વીની. પછી 5મો આપ્યો છે આઈ કેન ડ્રાઈવ એન્ડ સિંગ ટુગેધર, આઈ ડુ નોટ નીડ રેસ્ટ. તે શંકર બોલે છે, શંકર. છેલ્લા પ્રશ્ન 10 માર્ક મળી જશે આપણને. વાહ, અહીં તો આપણને આપ્યો છે પ્રશ્ન 6, શબ્દ સાંકળ બનાવવાની છે, 5 માર્કનો છે. પહેલો આપણને આપ્યું છે સ્કૂલ. સ્કૂલ ઉપરથી શું બને? ફન એન્ડ લર્ન, તે આપણે મસ્તી અને ભણીએ છીએ ને. અને ફન ઉપરથી ફેર મળે છે ને ડાન્સ મળે છે. ફેર ઉપરથી ટોયસ અને પીપલ મળે છે. ડાન્સ ઉપરથી આપણા ગરબા અને મ્યુઝિક મળે છે. ભાઈ. પછી લર્ન, હવે આપણે લર્ન બાજુ આવી જઈએ તો લર્ન માંથી એક તો સ્ટડી આપણને મળે છે અને એક સ્પોર્ટ્સ મળે છે. સ્પોર્ટ્સ તો હોવો જરૂરી છે. સ્ટડી ઉપરથી આપણને મળે છે પોયમ અને પ્રોઝ. સ્પોર્ટ્સ ઉપરથી આવી જઈએ તો ક્રિકેટ મળે છે. ક્રિકેટ ફેમસ છે એટલે ક્રિકેટ તો હોય જ તે સ્પોર્ટ્સમાં. અને એક બીજું આવે છે ટેનિસ. આ તો હોય. એટલે આ શબ્દ સાંકળ બનાવીને આપણને 5 માર્ક તો મળી જ જશે. આગળનો પ્રશ્ન છે 7મો, તમને ગમતી હોડીનું ચિત્ર દોરો. 5 માર્કનું છે. આપણે જો અહીં દોરેલું છે ચિત્ર. તમારે ગમે તેવું, તમને ગમે એવું હોડીનું ચિત્ર બનાવવાનું છે. તમને 5 માર્ક બેઠા મળી જશે. જો મેં અહીંયા દોર્યું છે તેવું પણ તમે દોરી નાખજો. હવે આપણને પ્રશ્ન 8 આપ્યો છે. ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. 10 માર્કનો આ પ્રશ્ન છે. અહીં આપણને ચિત્ર આપ્યું છે ચાંદની સંડાલ સોપ. તેનો નેટ વેઇટ વેન પેકેટ 100 ગ્રામ્સ લખ્યું છે. બીજું લખ્યું છે મેક્સ રિટેલ પ્રાઇસ ₹12.75. આ પેકેટ ક્યારે બન્યું હતું? જૂન 2013માં. મેન્યુફેક્ચર્ડ બાય રોસરી ઇન્ડસ્ટ્રી. તે આવ્યું છે સુંદરપુર, ગુજરાતમાં. તો આવું આ ચિત્રમાં છે. આગળના પ્રશ્નો જોઈએ તો આના 5 પ્રશ્ન આપ્યા છે. પહેલો આપ્યું છે વોટ ઇઝ ધ વેઇટ ઓફ સોપ. તો તેનો જવાબ છે ધ વેઇટ ઇઝ 100 ગ્રામ્સ. બીજું આપણને આપ્યું છે વેર ઇઝ ધ રોસરી ઇન્ડસ્ટ્રી લોકેટેડ. તો તેનો જવાબ આપ્યો છે સુંદરપુર, ગુજરાત. અહીં આપણે મિસ્ટેક થઈ ગઈ છે, ચાલી જશે. ત્રીજું છે વેન વોઝ ધ સોપ પેકેટ. તો તેનો જવાબ છે જૂન 2013. ચોથું આપ્યું છે હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ શોપ. આ શોપને બાય કરવા તમે કેટલું પે કરશો? તો તેનો આન્સર છે ₹12.75. અને પાંચમું આપ્યું છે ઇઝ ચાંદની સંડાલ શોપ અવેલેબલ ઇન ગુજરાત. શું આ ગુજરાતમાં અવેલેબલ છે? તો તેનો જવાબ તમારે જાતે ગોતવાનો છે. હવે આપણે આગળ જઈએ તો અહીં આપ્યું છે પ્રશ્ન 9, તમારી શાળાનો નકશો બનાવો. તે 10 માર્કનો છે. તમારી શાળાનો તમારી જાતે તમારો નકશો બનાવવાનો છે. સાવ સહેલામાં સહેલો પ્રશ્ન તો મને આ જ લાગે છે. 10 માર્ક તો તમને મળી જ જશે. આગળનો 10મો પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન આપણને મળ્યો છે. પ્રશ્ન 10, ગમે તે એક વિષય પર 10 થી 11 લીટી લખો. તેથી આપણને 10 માર્ક બેટા મળી જશે. તો અહીં પહેલો આપણને વિષય આપ્યો છે માય સ્કૂલ અને બીજો આપ્યો છે મી એન્ડ માય ફેમિલી. તો તમારે આમાં માય સ્કૂલમાં આપણે લખી નાખશું માય સ્કૂલ વોઝ સો બ્યુટીફુલ. એવા શબ્દો લખી નાખશો તો તમને 10 માર્ક બેઠા મળી જશે. અને મી એન્ડ માય ફેમિલી ઉપરથી લખશો તો તમે, તમારા પપ્પા, માતા, પિતા એ બધું શું કરે તે લખવાનું છે. એટલે તમને 10 માર્ક મળી જશે. અને અરે આ શું બેસ્ટ ઓફ લક, અહીં આપણું પેપર પૂરું થાય છે. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા ભાઈબંધ દોસ્તાર હોય તેને શેર કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષાની તૈયારી કરી શકે. અને મળીએ છીએ બીજા ગમે તે બીજા વિષયના વિડીયો પર. ત્યાં સુધી બાય બાય.